નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 21 માર્ચ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો, ગઈકાલના વિડીયોના જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ આપણે એનાઉન્સ કરવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ રિગાર્ડિંગ તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. અને આગામી મહિનાઓમાં ઘણી બધી જીપીએસસીની અને અન્ય પરીક્ષાઓ આવવાની છે કે જેમાં કરંટ અફેર્સ ગેમ ચેન્જર સાબિત થવાનું છે. માટે જ મિત્રો, તમારે એક નાનકડી આદત પાડવાની છે કે દરરોજ સવારે ઉઠીને આપણો જે વિડીયો 15 થી 20 મિનિટનો હોય છે તે ડેઇલી જોવાની એક આદત અવશ્યથી રાખજો, કારણ કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ જ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર ન રહે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય વન દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ છે તે મનાવવામાં આવે છે 21 માર્ચના રોજ. આ દિવસનો મુખ્ય ઉદ્દેશની વાત કરીએ તો તમામ પ્રકારના જે જંગલો છે તેના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે અને પર્યાવરણના સંતુલન માટે વન સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂકવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા જે છે તેને 28 નવેમ્બર 2012ના રોજ આ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી અને પ્રથમ વખત આ દિવસ 21 માર્ચ 2013ના રોજ મનાવવામાં આવ્યો છે. જંગલો આપણને ઓક્સિજન, ખોરાક અને આશ્રય પૂરો પાડે છે અને માટે જ આ દિવસ આપણે આપણા જે ટકાઉ ભવિષ્ય માટે જંગલોનું રક્ષણ કરવું અનિવાર્ય છે, તેના માટે આ દિવસ ઉજવીએ છીએ. દર વખતે મિત્રો, જે થીમ પણ એક નક્કી કરવામાં આવે છે તો 2026ની થીમ રખાઈ છે જંગલો અને અર્થતંત્ર, એટલે કે ફોરેસ્ટ એન્ડ ઇકોનોમિક્સ. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એટલે કે એનસીબીસીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો, આજે એનસીબીસી છે તેના નવા અધ્યક્ષ બન્યા છે સાધ્વી નિરંજન જ્યોતિ. કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલી ભવ્યા યોજનાનું પૂરું નામ શું છે? તો મિત્રો, આજે ભવ્યા યોજના છે તેનું પૂરું નામ છે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના. મિત્રો, પરીક્ષામાં ઘણીવાર આવા પૂરા નામવાળા પ્રશ્નો પૂછાતા હોય છે, માટે તમે આ ધ્યાનથી જોઈ લેજો. અને સાથે જ મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. કયા દેશે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી પોતાનું નામ ઔપચારિક રીતે પાછું ખેંચી લીધું છે? તો મિત્રો, તમે આપણા વિડીયો જો દરરોજ જોતા હશે તો થોડા સમય અગાઉ જ આપણે તમને જણાવ્યું હતું કે અમેરિકાએ ઓફિશિયલી WHOમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અને હવે આવું જ બીજો દેશ બની ગયો છે આર્જેન્ટિના, કે જેણે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અને તેમણે એવો આક્ષેપ લગાવ્યો છે કે જે COVID-19 વખતે જે WHO દ્વારા જે એમની વ્યવહાર હતો એમની સાથે ભેદભાવ વર્યો કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર જે પ્રવાસીઓ હોય તેમના માટે કયા દેશે $2600નું એક્ઝિટ બોનસ જાહેર કર્યું છે? તો મિત્રો, આજે એક્ઝિટ બોનસ છે તે જાહેર કર્યું છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. અમેરિકા દ્વારા આજે બોનસ લોન્ચ કરાવી છે તેના માટે એક સ્કીમ બહાર પાડવામાં આવી છે. અને મિત્રો, આ સ્કીમનું નામ પર જો પરીક્ષામાં પૂછાય તો તમારે યાદ રાખવાનું છે. સ્કીમનું નામ છે પ્રોજેક્ટ હોમકમિંગ. બરાબર? તો તમને કદાચ પૂછે કે પ્રોજેક્ટ હોમકમિંગ શાની સાથે સંબંધિત છે, તો એ આના માટે છે કે જે ગેરકાયદેસર પ્રવાસીઓ અમેરિકામાં ઘૂસી ગયા છે તેમને પાછા પોતાના વતન મોકલવા માટે આ એક લોભામણી જાહેરાત કરી છે કે $2600નું ઇનામ આપવામાં આવશે અને એક્ઝિટ બોનસ એનું નામ આપ્યું છે. અને આ યોજનાનું નામ છે પ્રોજેક્ટ હોમકમિંગ. જે લોકો સ્વેચ્છાએ પોતાના દેશ પાછા જનાર ગેરકાયદેસર પ્રવાસીઓ હશે તેમને $2600 એટલે કે અંદાજિત જો ભારતીય રૂપિયાની વાત કરીએ તો 2.15 લાખ રૂપિયા જેટલું એક્ઝિટ બોનસ આપવામાં આવશે. આ પહેલનો જે મુખ્ય હેતુ છે એ ગેરકાયદેસર પ્રવાસીઓને કાનૂની કાર્યવાહી અથવા તો ધરપકડના બદલે સ્વેચ્છાએ પોતાના વતન પરત ફરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના દ્વારા અમેરિકા તેના આંતરિક સંસાધનો પરનું દબાણ ઘટાડવા અને પ્રવાસી વ્યવસ્થાપનને વધુ સરળ બનાવવા માંગે છે. એટલે મિત્રો, તમને ખ્યાલ જ હશે કે ઘણા બધા લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતા હોય છે અને તમે અવારનવાર ન્યૂઝમાં જોતા હશો કે અમેરિકા દ્વારા તેમને ખૂબ જ આમ પેલા ક્રિમિનલ હોય ને એ રીતે વ્યવહાર કરીને એમને પાછા ડિપોર્ટ કરવામાં આવે છે.
અને એના માટે અત્યારે અમેરિકાએ આવી સ્કીમ બહાર પાડી છે કે જે લોકો સ્વેચ્છાએ જવા માંગતા હશે તો તેમને આ રીતે બોનસ એટલે 2.5-2.5 લાખ રૂપિયા જેવું બોનસ આપીને આ રીતે એમને પોતાના દેશ સ્વેચ્છાએ પાછા મોકલી દેશે. એટલે કોઈ કાનૂની જે કાર્યવાહી હશે એ નહીં થાય અને સાથે જ આવું બોનસ પણ આપવામાં આવશે. સાથે જ મિત્રો ફેબ્રુઆરીનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના 200 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો આની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો આને અવશ્યથી જોઈ લેજો જેથી કરીને ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર ના રહે, કારણ કે આપણે મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો આમાં કવર કરી લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી હોય. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો તો કરી લેજો, કારણ કે મિત્રો આપણે જે મોસ્ટ આઈએમપી 15 પ્રશ્નો કરાવીએ છીએ ને આ જ પ્રશ્નો જો તમે યુટ્યુબ પર અન્ય ચેનલ પર શોધવા જશો ને તો એટલીસ્ટ 1.5 થી 1.5 કલાકનો લેક્ચર બનાવે છે, જ્યારે આપણે એટલું જ ઇમ્પોર્ટન્ટ એનાથી ડિટેલમાં ચલાવીએ છીએ અને વિડીયો પણ આપણે 15 થી 20 મિનિટનો જ હોય છે. અને મિત્રો આ 15 પ્રશ્નો કાઢવા માટે હું ડેલી લગભગ એરાઉન્ડ 40 પ્રશ્નો નીકાળું છું અને ત્યાર પછી એમાંથી મોસ્ટ આઈએમપી 15 ફિલ્ટર કરીને લાવું છું. એટલે એવું નહીં કે કોઈ પણ 15 પ્રશ્નો લાવી દીધા, આપણે જે આઈએમપી હોય ને એવા 15 પ્રશ્નો લઈએ છીએ. તો મિત્રો તમારા માટે આટલી મહેનત કરીએ છીએ તો તમારે ખાલી એટલું જ કરવાનું છે કે દરરોજ સવારે ઉઠીને આ વિડીયો જોવાની એક આદત બનાવી દેવાની છે. અને મિત્રો જો આ આદત તમે પાડશો તો અત્યારે તમને ખ્યાલ નહીં આવે, પણ થોડા ટાઈમ પછી તમને એનો ફરક દેખાતો થશે ને ત્યારે તમને બહુ જ સારું લાગશે કે આ વિડીયો જોવાથી કેટલો બધો ફાયદો થયો ને એ તમને ટૂંક સમયમાં ખબર પડી જશે. મિત્રો 10 લોકોને ઉઠાવવા અને ફેંકવામાં સૌથી ઝડપી મહિલાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? મિત્રો જો તમે ઇમેજમાં જુઓ આ રીતે જો આખું ઉઠાવે છે ને પછી પછાડે છે, તો આવું જે 10 લોકોને પછાડવા માટે જેટલો ટાઈમ લાગે ને એમાં પણ સૌથી ઓછા ટાઈમમાં બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અને આ રેકોર્ડ બનાવ્યો છે સીના રૂપેન્તલે. ફીફા એ વર્લ્ડ કપ 2026 માટે કયા પ્લેટફોર્મને સત્તાવાર પસંદગીનું પ્લેટફોર્મ જાહેર કર્યું છે? તો મિત્રો આજે ફીફાએ જે પ્લેટફોર્મ પસંદ કર્યું છે તે છે યુટ્યુબ. અને મિત્રો આમાં જે ફીફાની મેચો થવાની છે તેનું લાઈવ સ્ટ્રીમિંગ પર શરૂઆતનું બતાવવામાં આવશે. સાથે જ જે બિહાઇન્ડ સીન કહેવાતું હોય BTS, બરાબર, જે મેચ શરૂ થતાં પહેલાંની ને પછીની જે ઘટના હોય એનું બી જે ફૂટેજ હોય ને એ પણ તમને યુટ્યુબ પર જોવા મળશે. અને સાથે જે પ્રખ્યાત યુટ્યુબર હોય છે તેમને પણ લાઈવ ગ્રાઉન્ડ પર જઈને તેનું રિપોર્ટિંગ કરવાનો મોકો આપવામાં આવશે. જો કેન્ટે કઈ અમેરિકન સંસ્થાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે? તો મિત્રો આપ ઇમેજમાં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જુઓ છો, આ છે જો કેન્ટ કે જેમણે અમેરિકન સંસ્થાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે અને એ સંસ્થા છે નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર. અને મિત્રો તેમણે રાજીનામું એટલા માટે આપ્યું છે કારણ કે અમેરિકા જે તે ઈરાન પર હુમલા કરી રહ્યા છે તેમનો તે પોતે તેનો વિરોધ કરી રહ્યા છે. તેમને એવું લાગે છે કે આ ખોટું થઈ રહ્યું છે અમેરિકા દ્વારા, માટે તેમણે ત્યાંથી રાજીનામું આપી દીધું છે. 2026ના માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ છે તેનાથી સન્માનિત કરાયા છે વિલિયમ ડેલેરમ્પલ. અને સાથે જ મિત્રો એમની બુક પણ યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં બુકને લઈને પ્રશ્ન પૂછાઈ જાય તો એમની બુક જેના માટે એમને આ સન્માન આપવામાં આવ્યું છે તે બુકનું નામ છે ધ ગોલ્ડન રોડ. ઓકે, તો માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ એવોર્ડ અપાયું છે વિલિયમ ડેલેરમ્પલને અને તેમની બુક છે ધ ગોલ્ડન રોડ. ક્લિયર? NPCIએ ભીમ પેમેન્ટ એપના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો આજે ભીમ પેમેન્ટ એપ છે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે મહેન્દ્રસિંહ ધોની. તો મિત્રો ચલો આપણો ક્લાસરૂમ ક્વેશ્ચન આવી ગયો છે. રેડી? ઓકે મિત્રો, અહીંયા જો તમે ઇમેજમાં જોઈ શકો છો ધોનીજીની જોડે છે ભીમ લખ્યું છે અને આ ભીમ એમ તમે પણ ઘણી બધી વાર વાપરી હશે. મિત્રો અગાઉ એક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે માટે મને યાદ આવી ગયો છે કે ભીમ એનું પૂરું નામ જણાવો. બરાબર, પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાતા હોય છે. આ ડેલી તમે જોતા હોય છે ખરા, પરંતુ જ્યારે પરીક્ષામાં પૂછે ને ત્યારે કન્ફ્યુઝ થઈ જવાતું હોય, કારણ કે જે લાસ્ટ AEIની પરીક્ષા લેવાઈ હતી કેળવણી નિરીક્ષકની, એમાં પ્રશ્ન પૂછ્યો છે કે GPSનું પૂરું નામ જણાવો. GPS એવી વસ્તુ કે તમે બધા વાપરતા હોય છે, ઇવન તમે બોલતા પણ હોય છે, તો જ્યારે એનું પૂરું નામ પૂછવામાં આવે છે ને ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય. એટલે આવું જ મિત્રો જે આજુબાજુની જે ઘટના હોય ને એમાંથી બી ઘણીવાર પ્રશ્નો પૂછાઈ જતા હોય. માટે જો કહેતો હોય કે તમારી આંખ, કાન, નાક અને મગજ ઓલવેઝ સજાગ રાખો. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં ભારતનું સ્થાન કયું છે? તો મિત્રો આજે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ આવ્યો છે 2026 માટે, તેમાં ભારતને મળ્યું છે 116મું સ્થાન. જો પહેલા નંબરની વાત કરીએ મિત્રો તો સતત 9મી વાર પણ પહેલો નંબર પર આવ્યું છે ફિનલેન્ડ.
અને છેલ્લા નંબર પર પણ એ જ દેશ આવ્યો છે કે જે ગઈ વખતે પણ છેલ્લા નંબર પર જ હતું, અને એ છે અફઘાનિસ્તાન. તો પહેલો નંબર ફિનલેન્ડ, છેલ્લો અફઘાનિસ્તાન, અને ભારતનું છે 116મું. ભારતીય સેના દ્વારા ટેકનોલોજી આધારિત યુદ્ધ અભ્યાસ જેનું નામ છે અમોઘ જ્વાલા, તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે અમોઘ જ્વાલા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશ ખાતે. ફ્લોટિંગ લીડાર બુઆ સિસ્ટમનું સફળ પરીક્ષણ કયા દેશે કર્યું છે? તો મિત્રો આજે ફ્લોટિંગ લીડાર બુઆ છે તેનું સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે આપણા પ્રાઉડ દેશ ભારતે. ભારત દેશ આપણું ગર્વ છે મિત્રો, એટલા માટે હું એને આપણો પ્રાઉડ ભારત કહું છું. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી અડધો એ રીતે આપણે 3.5 મહિનાના 700 મોસ્ટ ટાઈમથી પ્રશ્નો કવર કર્યા છે. તે વિડીયો પણ ઓલરેડી ચેનલ પર આવી ગયો છે અને તેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મેં તમને આપી છે. તો જો હજુ સુધી ના જોઈએ તો તેને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને આ 4 મહિના બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર ન પડે. અને સાથે જ મિત્રો આવતીકાલે આપણે રવિવારે સુપર સન્ડે ક્લાસ હશે, તો એને તમે અવશ્યથી અટેમ્પ કરજો, જેથી કરીને જે મિત્રો રેગ્યુલર ફોલો કરે છે તેમની એક ટેસ્ટ થઈ જશે કે 50માં કેટલા સાચા પડે છે, અને જે મિત્રો પહેલી વાર જોશે એમને પણ એ વિડીયો ફાયદાકારક તો થશે જ. એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપનીએ મહિલા ખેડૂતો માટે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની છે તેને મહિલા ખેડૂતો માટે પહેલ શરૂ કરી છે, તે નામ છે કૃષિ સખી પહેલ. KISS હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે KISS છે, બરાબર, તો એનું પૂરું નામ છે કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ. KISS એટલે કે કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવે છે? તો મિત્રો આ સન્માન અપાયું છે નીતા અંબાનીને. મિત્રો આ KISSનું પૂરું નામ પણ તમે યાદ રાખી લેજો. બની શકે કે એક બે દિવસ પછીના વિડીયોમાં કદાચ હું તમને ક્લાસરૂમ ક્વેશ્ચનમાં આ સવાલ પૂછી શકું છું, તો ત્યારે તમારે સર્ચ કરવા ના જવું પડે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને મજા આવી હશે અને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ક્લાસ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેને એક ફટાફટથી રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ ચકલી દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો વિશ્વ ચકલી દિવસ છે તે મનાવાય છે 20 માર્ચના રોજ. ધ મ્યુઝિક એકેડેમી દ્વારા સંગીત કલાનિધિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આ સંગીત કલાનિધિ પુરસ્કાર અપાયો છે જયંતિ કુમારેશને. નારિયેળ ઉત્પાદનમાં વિશ્વનો નંબર 1 દેશ કયો બની ગયો છે? તો મિત્રો આ નારિયેળ ઉત્પાદનમાં નંબર 1 બની ગયો છે આપણો પ્રાઉડ ભારત. ગુજરાત સરકારને સમાન નાગરિક સંહિતા પર પોતાનો રિપોર્ટ કઈ સમિતિએ આપ્યો છે? તો મિત્રો આ રિપોર્ટ આપ્યો છે ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ સમિતિએ. અને મિત્રો જો આ જે સમિતિનો રિપોર્ટ જો પછી વિધાનસભામાં પસાર થઈ જાય તો ગુજરાત આ જે UCCA લાગુ કરનારું બીજું રાજ્ય બની જશે. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ગુજરાત તો પસાર કરશે ત્યારબાદ બીજું બનશે, તો પહેલું રાજ્ય કયું છે જેણે આ સમાન નાગરિક સંહિતા ઓલરેડી પસાર કરી લીધું છે? તો આજનો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન તમારો થઈ ગયો છે. આનો જવાબ મેં ઓલરેડી ગઈકાલના વિડીયોમાં તમને જણાવેલો છે. ચૂંટણી પંચે કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ નંદની ચક્રવર્તીને પદ પરથી હટાવ્યા છે? તો મિત્રો આ નંદની ચક્રવર્તીને હટાવ્યા છે પશ્ચિમ બંગાળથી. ગઈકાલના વિડીયોમાં આપણે તમને ક્લાસરૂમ ક્વેશ્ચનો પૂછ્યું હતું પશ્ચિમ બંગાળના રાજ્યપાલ વિશે, અને મોટાભાગના મિત્રોએ સાચો જવાબ આપ્યો છે, અને જેનો બેસ્ટ જવાબ છે એ મેં પિન કરેલો છે. તો જે પણ મિત્રોએ હજુ આ જવાબ વિશે નથી જાણતા તો એ કોમેન્ટમાં જરૂરથી, આ વિડીયોની કોમેન્ટમાં તમને જરૂરથી એ જવાબ જોઈ લેજો. સેન્ટ્રલ બેન્કિંગ લંડને bank.in ડોમેન લોન્ચ કરવા માટે કઈ ભારતીય બેંકને ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડ આપ્યો છે? તો મિત્રો આ એવોર્ડ અપાયો છે ભારતીય રિઝર્વ બેંકને એટલે કે RBIને. રાષ્ટ્રીય પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આયોજન કરવાનું છે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે. સિટી યુનિયન બેંકના પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો સિટી યુનિયન બેંકના એમ્બેસેડર બની ગયા છે રવિન્દ્ર જાડેજા. અહીંયા આપણે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યો હતો કે ગુજરાતના હાલના શિક્ષણ મંત્રી કોણ છે કે જે રવિન્દ્ર જાડેજાના કોઈ સગામાં છે? તો મિત્રો આનો મોટા ભાગના મિત્રોએ સાચો જવાબ આપ્યો છે, પણ જેમને નથી ખબર એને જણાવી દઉં, તેમનું નામ છે રીવાબા જાડેજા કે જેઓ રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની છે. ભારત અને ઇન્ડોનેશિયાએ 9મી સદીના કયા મંદિર સંકુલને પુનઃસ્થાપિત કરવા માટે ભાગીદારી કરી છે? તો મિત્રો આ મંદિર છે પ્રમ્બનન મંદિર.
એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન કરાયું છે શ્રીનગરમાં. તો મિત્રો અહીંથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે શ્રીનગર જે કાશ્મીર છે, જમ્મુ કાશ્મીર, એમાં તમને ખ્યાલ છે કે કલમ 370 ચાલતી હતી કે જેથી કરીને કાશ્મીરમાં કોઈ કાશ્મીર બહારની વ્યક્તિ ઘર ખરીદી નથી શકતું. અને અહીંના જે સંવિધાનના નિયમો હતા એ તમે જાહેરાતોમાં પણ વાંચતા હશો કે કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં એવું પહેલાં લખાતું હતું, પરંતુ 2019થી પછી આ નીકળી ગયું હતું. તો તમે મને એ કહેવાનું છે કે તે 370 કલમ છે એ કઈ તારીખે દૂર થઈ છે. તમારે આખી તારીખ કહેવાની, તારીખ, મહિનો અને વર્ષ. વર્ષ તો મેં કદાચ કહી દીધું તમને, પણ તમારે પૂરેપૂરું કે DDMMYYYY બરાબર એ ફોર્મેટમાં જણાવવાનું છે. શાળા શિક્ષણમાં સુધારા માટે વિશ્વ બેંકના સહયોગથી શિક્ષા ક્રાંતિ 2.0 પહેલ કયા રાજ્યએ શરૂ કરી છે? તો શિક્ષા ક્રાંતિ પહેલ શરૂ કરી છે પંજાબ સરકારે. ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે એક ગામ બનાવ્યું છે જેનું નામ છે 628 જિયાકાંગ. તો આ ગામ કયા રાજ્યની નજીક છે? તો આ રાજ્ય છે અરુણાચલ પ્રદેશ. 1095 કિલોમીટર કાર્યરત લાઈનો સાથે દુનિયાનું ત્રીજું સૌથી મોટું નેટવર્ક ધરાવતો દેશ કયો બન્યો છે? તો મિત્રો પહેલા નંબર પર છે ચીન, બીજા પર છે અમેરિકા અને જાપાનને પાછળ છોડીને ત્રીજા નંબર પર આવી ગયું છે હવે આપણો દેશ ભારત. કઈ રાજ્ય સરકારે પશુધનને બચાવવા માટે FMD રસીકરણ અભિયાન શરૂ કર્યું છે? તો આ જે FMD છે એટલે કે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, તેનું રસીકરણ અભિયાન શરૂ કર્યું છે ગુજરાત સરકારે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, ભૂમિકા શ્રેષ્ઠ કયા દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા સાંસદ બન્યા છે? તો ભૂમિકા શ્રેષ્ઠ છે નેપાળના. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે ચલાવીએ છીએ. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. હવે મિત્રો સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્નો હતા તેમાંથી 3 પ્રશ્નો તમને પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે ભાવિકસિંહ કછવા, પરમાર રીતુ અને સંગીતા મહેરિયા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણા વિડીયો જોવે તો છે જ, સાથે સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ અને ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબ પણ અવશ્યથી આપે છે. તો મિત્રો તમે પણ આમની જેમ જ દરરોજ સવારે ઉઠીને આપણી ચેનલના વિડીયો જોવાની અવશ્ય એક આદત પાડશો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવું ના પડે. અને તમારું કરંટ અફેર્સ મજબૂત હશે મિત્રો તો એનો જે આખું જે કોન્ફિડન્સ લેવલ છે ને તમારું બીજી બધા સબ્જેક્ટ તૈયારી કરવામાં આવે એ પણ તમને ક્લિયર કટ દેખાઈ આવશે. એટલે મિત્રો દરરોજ સવારે ઉઠીને આ વિડીયો જોવાની એક આદત અચૂકથી પાડશો મિત્રો. અને જે મિત્રો પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા છે, આ ચેનલ પર પહેલીવાર આવે છે, તેમને પર રિક્વેસ્ટ કે ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબ જરૂરથી આપજો, બ્રેન બુસ્ટર ક્વિઝના જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થઈ જાય. કયા દેશે વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી પોતાનું નામ ઔપચારિક રીતે પાછું ખેંચી લીધું છે? ફિફાએ વર્લ્ડ કપ 2026 માટે કયા પ્લેટફોર્મને સત્તાવાર પસંદગીનું પ્લેટફોર્મ જાહેર કર્યું છે? KISS હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી કોને સન્માન કરવામાં આવ્યા છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો તમે જો આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. મિત્રો એવું કહેવાતું હોય કે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો રોજ સવારે તમારે છાપું વાંચવું જોઈએ, પરંતુ અત્યારના છાપામાં તમને ખબર જ છે કે છાપા કરતાં જાહેરાતો વધારે આવે છે. અને માટે જ હવે એ છાપું એટલું ઇફેક્ટિવ નથી રહ્યું, કારણ કે એમાંય તમારે કરંટ અફેર્સની ન્યૂઝ બહુ શોધવી પડે, એમાં બહુ ટાઈમ બગડે. એના કરતાં જો તમે આપણા 15-20 મિનિટનો વિડીયો ડેલી જોવાની આદત પાડશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ તૈયાર કરો. ઇવન હું તો અહીં સુધી કહું કે તમે UPSC જો પરીક્ષાનું જો પેપર જોશો ને તો એમાં કરંટ અફેર્સના 99.99% પ્રશ્નો તમને આવડતા હશે. આ આપણી ચેલેન્જ. બસ જરૂર છે કે તમારે ખાલી દરરોજ કરંટ અફેર્સના વિડીયો ડેઈલી ધ્યાનથી જોવાની એક આદત પાડવાની છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને વધારેમાં વધારે મિત્રો તમારા એટલીસ્ટ 5 વોટ્સએપ ગ્રુપ કાં તો 5 ટેલિગ્રામ ગ્રુપમાં આ વિડીયોની લિંકને મિત્રો દરરોજ અવશ્ય શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.